શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાવ. માતુદેવો ભવ, પિતૃદેવો ભવ, સતુદેવો ભવ, ગુરુદેવો ભવ. સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. હે નિત નવા નવા યોગ રચાય જો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. નિત નવા નવા યોગ રચાય જો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. હે શ્વાસ ઉશ્વાસની આપી એણે સાધના રેલો, શ્વાસ ઉશ્વાસની આપી એને સાધના રેલો. પ્રભુને ઉરમાં આવીને આરાધવા રેલો, પ્રભુને આવીને આરાધવા રેલો. હે આંગણે ઉજાસ એનો પથ રાયજો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. આંગણે ઉજાસ એનો પથ રાયજો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. હે ચંદ્ર સૂરજ એ નામના બે દીવા બળે રેલો, સૂરજ ચંદ્ર એ નામના દીવા બળે. હે ગંગા યમુના નીરયમાં આવી મળે રેલો, ગંગા યમુના નીરયમાં આવી મળે રેલો. એ હરિ ત્રિવેણી સંગમ બની જાય જો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. હરિ ત્રિવેણી સંગમ બની જાય જો, સદગુરુ સંગાથે મારે ગોઠડી. એ પવન ઉલટ સુલટ બને સાધવા રેલો, પવન ઉલટ સુલટ બને સાધવા રેલો. એ મન અમન બનીને લાગે ડોલવા રેલો, મન મન બનીને લાગે ડોલવા. હે જગ કામના હવન થઈ જાય જો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. જગ કામના હવન થઈ જાય જો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. એ પછી ભોજન બને એની ભાવના રેલો, પછી ભોજન બને એની ભાવના રેલો. એ ભજન ભક્તિ તો માંડે એના તાવડા રેલો, ભજન ભક્તિ તો માંડે એના તાવડા રેલો. એ નિત નવી નવી વાનગી પીરસાય જો, સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો. નિત નવી નવી વાનગી પીરસાય જો, સદગુરુ સંગાથે મારે
રેલો હે આ જગના જીવનની બને જિંદગી રેલો આ જગના જીવનની બને જિંદગી રેલો હે હરદમે બની જાય એની બંદગી રેલો હરદમે બની જયની બંદગી રેલો હે જમન હર પલ તો જાગરણ બની જાય જો સદગુરુ સંગાતે મારે ગોઠડી રેલો જમન હર પલ તો જાગરણ બની જાય જો સદગુરુ સંગાતે મારે ગોઠવી રેલો હે નિત નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠડી રેલો નિત્ય નવા નવા યોગ રચાય જો સદગુરુ સંગાથે મારે ગોઠવી રેલો મહાપુરુષનું સાનિધ્ય રોજ મળતું હોય તો રોજ ને રોજ કાંઈક ને કાંઈક નવીનતા નવા વિચારો નવી ઉર્જાઓનું પ્રાગટ્ય થવા માંડે જેમ આ લોકો એની મૂર્તિ એની વાગાન એની વસ્તુ હોય છતાંય રોજ નવા ફ્રેશ થઈ જાય છે દર્શન મુકામે જાય છે કે એનામાં નવા શ્રૃંગાર નવા દિવસની નવી વાત નવી આરાધના નો એને સંગમ થાય એ આશા એ જાય થાય કે ન થાય એ પછીની વાત છે પણ જાય છે એ આશાએ પણ જીવન સંત મહાપુરુષના સાનિધ્યમાં રહેવા માટેનો મોટો ફાયદો એ કે એના સાનિધ્યમાં રહેતા રહેતા ધીરે ધીરે અમુક વસ્તુની આપણામાં હેબિટ એવી પડી જાય કે એના વિના હાલે નહીં એક જાતનું બંધારણ થઈ જાય જે માસડે ગયા વિના હાલે નહીં પાનની દુકાને ગયા વિના હાલે નહીં ગોપીઓ ખાટી છે એનું કારણ એ છે જ્યાં સુધી કૃષ્ણ જન્મથી જ્યાં સુધી મથુરા નથી ગયા ત્યાં સુધી એ લોકોએ સાનિધ્ય માન્યું છે એટલે ને રોજ નવી લીલા દેખાણી છે પણ જોવાની દ્રષ્ટિ આપણામાં હોય તો નવીનતા દેખાય નકર ડ્રેસ ને દેહ તો એ નહીં રહેવાનો એને હાડકામાં ફેરફાર ન થયો તો આપણે દેહ જોઈને હોય આવશું તો નહીં લાગે એના વિચારો એની વાણીમાંથી જે સત્સંગનો સાર નીકળે શબ્દો નીકળે એમાં નવીનતા હોવાની એકને એક ગીત બીજી વખત સમજાવતી એની વાત ન હોય પાછળ ગીત એની હોય મીરાનો પ્રસંગ એની હોય વાત બદલી ગઈ હોય પાત્ર એની હોય કાંક રોજ શબ્દ છે એ નવા હોય ઓલાવને બાંધેલ ભાવ હોય ભાગવતમાં આવે એ જ લેવાનું હોય રામાયણમાં આવે એ જ લેવાનું હોય અને આપણે તો ક્યાંથી આવે એ જ ખબર ન હોય છતાં લેવાઈ જતું હોય ઓલાને લેવું પડે ભાગવતની મર્યાદા રાખી પોતાનું ન હોય ત્યાં ભાગવતનું લેવું પડે પણ પછી ભાગવત બની જાય તો પરીક્ષિત થઈ જાય તો એને સુખદેવજી થતા શીખવું પડે જે ડોંગરેજી મહારાજ આબેહૂબ સુખદેવજીનો અવતાર કીધો હોય તો કહેવાય એવી ક્ષમતા સાથેનો મહાપુરુષ આ જગતમાં મળવા દુર્લભ હોય તો એવું ક્યારેક ક્યારેક મળે તો એના નિત નવીનતાનો તો જ તમને લાભ મળે નકર રોજ દેહ જોયા કરશો તો પછી મૂર્તિ જોવો દેહ જોવો બહુ ફરક નહીં પડે સાનિધ્યથી એના સંગાતથી આપણા વિચારોમાં આપણા લોહીમાં આપણા શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયાઓમાં જાજો ફરક પડી જાય આપણે હિનાઈએ છું વિચારો બદલી ગયા છે આપણું વાણી બદલી ગયું છે આપણું વર્તન બદલી ગયું છે જ્યાં ત્યાં જેવું તેવું બોલતા હશું ગમે એવું બોલી નાખતું તેથી વિચાર થઈ જાય કે આપણાથી ન થાય
દેરાણી હારે, સાસુ હારે, જેઠાણી હારે કે કોઈ સગા સંબંધી હારે, બેનપણી હારે જે ઠઠ્ઠા મસ્કરીનો વ્યવહાર હોય, પણ સાનિધ્ય મળવા માંડે ઠઠ્ઠા મસ્કરી નીકળી જાય, વ્યવહાર તો વ્યવહાર રહે. શું કામે? તમારી પાસે કાંઈક ઓઢણું આવ્યું છે નવું, જે તમારી જૂની આદત છે, જે સંસ્કાર મર્યાદા બાયણેની છે, એ તમને રોકશે. ભાઈ નહીં, હવે એ નથી. એ નવીનતાનો સૂર ક્યાંથી આવ્યો? ત્યાંથી. એ નવીનતા ધીરે ધીરે એવું કરવામાં આવે કે બધા જ વિચારો આપણા હોય ખાલી થઈ જાય ને બહારથી ભરાઈ જાય. એક સમય એવો આવે તેથી એનો ગુરુનું સાનિધ્ય મળ્યું, માયનું બરાબર થાય. ધીરે ધીરે કાઢવાનું હોય આપણું જે જૂનું સાહિત્ય હકેલી ધીરે ધીરે એક એક પછી એક એક કરતી કાઢી નાખવાનું, અને એ નીકળી જાય તો ચોખ્ખું રતન થઈ જાય. ગુરુપણામાં શિષ્યપણામાં એટલો જ ભેદ રહે કે આનામાં કાંઈક વધુ પડતું છે, આનામાં થોડુંક ઓછું પડતું છે. સાનિધ્ય થાય જેમ બે કુંડીઓને ભરાવા મૂકે, વચ્ચે હોલ રાખે, તો સમય થાય એટલે બે કુંડી લેવલમાં જ આવીને હરખો ઊભી રહી જાય. પણ કુંડી ફૂટેલ ન હોય, લાંબો સમય પડતર પાણી દે ફૂટી ગઈ હોય, કોઈ દી ભેગું ન થાય, લેવલ આવે નહીં. ઘણા રહી ગયાનું કારણ આ છે, જિંદગી આખી સાનિધ્ય મળ્યું છતાંય રહી ગયા, અને ઓલા કોકડીક આવી ગયા એ તરી ગયા. કોકડીક આવ્યા હોય, મહેમાન થઈને આવ્યાની મેળ ખાઈ ગયો, ઓલા કાયમી ઘરના સભ્ય હોય તો રહી ગયા હોય. આ નીત નવા નવાનું જે વાત છે ને ત્યાં છે. શ્વાસ ઉશ્વાસની આપી સાધના, હાવ નવરાઈ મળે એમ લાગે કાંઈ કામ નથી. દિલ કંટાળી ગયું, મન કંટાળી ગયું, ટીવીથી, મોબાઈલથી કે વાતુથી કંટાળી જાય, તો શ્વાસ ઉશ્વાસની સાધના આપી છે. 5 મિનિટ માટે ખાલી શ્વાસને આવતો જાતો જોવું, કાંઈ કરવું નહીં. જ્યાં બેઠા છો ત્યાં, અગાશીએ નથી ચડવું, નથી ક્યાં આગા પાછું જવું. જ્યાં તમે બેઠા છો, જ્યાં તમારો કંટાળો આવ્યો છે, એ કંટાળાને કાઢવું હોય તો પહેલાં શ્વાસ ઉશ્વાસને જો 5 મિનિટ જોવો તો તમારો કંટાળો ગયો. તમારે જે એમ લાગતું ખાલી બજાર જાઉં, ટીવી જોયું, ક્યાંય હોવું નથી, મને એવું થાય ત્યારે શ્વાસને ઉપાડજો, ફક્ત જોજો. તમારા નવી એનર્જી, નવો શોપ આવશે. ઓહો, ક્યારો આટલા આટલું જ બાકી હતું. શરૂઆત ક્યાંથી પડે? આપણે યાત્રા કરે, આગળ કોઈ બોલાવે કે હાલ તમારે કીધું તો આપણે જ્યાં ઊભા હોય, જ્યાં બેઠા હોય ત્યાંથી હાલતું થવું પડે ને, કે ફલાણી જગ્યાએ થઈને હાલી. એમ જ્યાં કંટ્રોલ આવ્યો ત્યાંથી શરૂઆત કરવી પડે. તો શેની આગળ છે? શ્વાસ ઉશ્વાસની સાધના. હા, મફતમાં મજા સોરે ધજા, કાંઈ ગોતવા જવું પણ નહીં. વળી હાવ હેલો રસ્તો. જ્યારે કંટાળો આવે એવું નથી, કંટાળો તો આવવાનો જ છે. સમાજ વ્યવહાર, જગત વ્યવહાર, કાંઈ ને કાંઈ વ્યવહારથી થાકી થઈ ગયા છે. તો ન ઘરના છોકરા હારે વાત કરવાની મજા આવે, ઘરના માણસ હારે વાત કરવાની મજા ન આવે, એમ લાગે માંગી બે કંટાળી ગયા. તઈ જો સ્મરણ કરી નાખો, જે મંત્ર આપ્યું એનું, અને સ્મરણ કરીને જ્યાં બેઠાની આંખો વિશે શ્વાસ જો, 5 મિનિટમાં તાજે તાજા થઈ જાઓ કે આગળ જઈને નાઈને નીકળે. એની ખૂબી છે આ શ્વાસ, કારણ કે ભૂતકાળે નથી ને ભવિષ્યકાળે નથી, અને વર્તમાન કાળના આનંદ સ્વરૂપ છે. એટલે મોટામાં મોટી સાધના છે. કંટાળી જાઓ તે શ્વાસને 5 મિનિટમાં રેડી કરી દે, વાહ કામ થઈ ગયું. અને તે ક્યાંય કામ નહીં કરે. મન જો આમે ન જવા માગે, આમે જવા ન માગે, કંટાળીને આરહ કરીને કામ. જેને વધારે કંટાળો આવે ને પછી ફ્રેશ ન થાય ને તો ડબલા ફફોડે. હો, આ ખૂબી છે. ડબલા ફફોડે કે ગમે અહીંયા ખાવા દોડે, એવું લાગે તો બજાર વયો જાય, એવું લાગે ન જાતો હોય તો દુકાને જાય, ન લાગે માવો નાખે. શું કામે? હા, જે વચ્ચે ગેપ પડી જાય છે એ સાધનાકીય ગેપ છે, અને એ ગેપ દરમિયાન જ આપણે ભરવાનો અવકાશ મળ્યો છે. ઈશ્વરે આ ગેપ એટલા માટે આપ્યો કે તમે આ અવકાશ, શૂન્ય અવકાશ સર્જન થાય છે, અને આમાં તમે મહત્તમ સાધના કરી શકો છો. કાંઈક સંસાર જીવનમાંથી કંટાળો આવ્યોનો અર્થ એવો છે કે બધેથી વૈરાગ થઈ ગયો. જે આપણે પેલી વૈરાગની પેલી બાઈની વાત કરી હતી, તો વૈરાગ થઈ ગયો તો તમને કંટાળો આવ્યો. તમે ગમે રૂપિયાની વાત કરશો તો એ તમને હાવ નબળી લગમાં, હા ગયો રૂપિયાની મૂક નહીં. હવે 5 કિલો કરોડ મળ્યા, 5 કરોડ તું સાનમાં બે. શું કામે? રૂપિયા નો હારા લાગ્યા.
છોકરાનું રિઝલ્ટ આવે કે ભાઈ 90%, નહીં બોયલ માનતું તો ક્યાંય ગયું, બધેથી વૈરાગ આવી ગયો, ક્યાંય મન લાગ્યું નહીં. પછી ખાખા કરે. શું કામે? આ મનનો ખાલીપો દૂર કરવા હાટું. અને એ દૂર નથી થતો, ઉલટાનું કાં પેટ બગાડે, કાં મન બગાડે, અને કાંઈક ને કાંઈક અવરોધ ઊભો કરે. એમાંથી ક્રોધનો જન્મ થાય. તો ભેગો કે જે ભેગી આવી હામો મેળો વાળો, કાંઈ વાંક ન હોય ને તોય ધબડાવે. વાંક આપણો છે, કારણ કે વેક્યુમ એન્ડ પ્રેશરનો નિયમ છે. જ્યાં વાયુનું શૂન્યાવકાશ સર્જાય એની મેળે પવન આવીને ઊભો રહે. આ વાવાઝોડાનું સર્જન થાય, અપર સાયક્લોનની ગતિ થાય, એનું કારણ શું છે? એ વચ્ચે છે એ શૂન્યાવકાશ છે. અને એ શૂન્યાવકાશમાં જ સત્સંગ ભરવાનો છે. ઈશ્વર આ નોખી સ્ટાઇલમાં બધું આપીને એમાં આપણને સ્થિત કરવા માટેની ભૂમિકા રોજ આપે. ક્યાંક ને ક્યાંક જીવનમાં ભલે કંટાળી ગયા બસમાં બેઠા તો ન્યાય આ કરી શકો છો. હુતા કરી શકો. બેઠા જે સમયમાં જે જગ્યાએ તમે આ વસ્તુ લીધી ન્યા કરો તો તરત ફ્રેશતા આવી જાય. ઘડીક વારમાં કાંક પછી ઓલું ચારે બાજુથી બંધ થઈ ગયું ને, શ્વાસ એક જ એવો માણસ છે કે સાધના માટે શ્રેષ્ઠ અને તાજો આવે. બીજું બધું વાસી છે, પણ આ એક તાજ હોય છે. તો શ્વાસ ઉશ્વાસની આપી સાધના લેલો પ્રભુને ઉરમાં આવીને આરાધમાં. ક્યાં આરાધવાના? આ મંદિરમાં. આ શ્વાસ ઉશ્વાસે બેઠો એને ગોતીને મંડો આરાધવા, એટલે ભગવાનની ઝાંકી મને થાવ. પ્રભુને ઉરમાં આવીને આરાધવા. ઉરમાં એટલે હૃદય અવકાશમાં. ત્યાંથી આરાધના શરૂ થાય. શ્વાસ ઉશ્વાસની બઢતી નાકથી શરૂ થાય, નાભી સુધી આવે. પણ નાકમાં જ્યારે શ્વાસની પ્રક્રિયાને જોવું દર્શન કરશું શ્વાસના, તો શ્વાસને લેવો એટલે ઠેઠ ભટકાઈને અહીંયા સુધી જતું તમને દેખાય. જ્યારે તમે શ્વાસ સ્પેશિયલ જુઓ છો ત્યારે જે સાધના કરવાની છે, આપણે જે કંટાળા માટે માધ્યમ કરવાનું છે, વચ્ચે ખાલી પોસે એનો ગેપ ભરવો હોય તો શ્વાસને જોવો એટલે લેહો ને ત્યારે અહીંથી ચડતો દેખાય ઠેઠ અહીંયા સુધી, અને પછી એને અહીંથી આમ વિસ્તૃત થતો જોવો. તો એ શ્વાસ ઉશ્વાસને જોવામાં આવે તો ઈશ્વરનો સંકેત હૃદય કમળમાં મળશે. ત્યાં લીલી લાઈટ થવા માંડશે. નથી કહેતા લીલી પીળી લાઈટ કરો મારે કેને જોવાશે, તો એમાં લીલી પીળી લાઈટ થાય. પીળી એટલે આજ્ઞા ચક્રથી ઊભું થાય, ત્યાં પીળી લાઈટ બળશે, અને લીલી લાઈટ હૃદય કમળમાં. અને આ બે વચ્ચેની જે સંજ્ઞા છે એમાં ઈશ્વરનો સ્વરૂપની ઝાંખી આ બે વચ્ચે રસ્તામાં થાય. એની સ્થિરતા હૃદય કમળમાં દેખાય. એનો વર્તારો જેમ નિજ વૃત્તિ તેમ બીજ વાવીએ તો બીજનો વર્તારો તરત દેખાય. 5 બે એક છઠ્ઠે દે તરત બીજના કોટા કાઢે. એમ આમાં તરત કોટા કાઢે. કાળા છે કે ધોળા છે, મારા ફલાણા જમાઈને જોવા એમ લખે ને, ઓલી બાયું ગીત ગાતી ને ઉતારે જઈને ધક્કાધક્કી કરે. એક તો હાકેર પોતાની જ હોય, પછી એમાં એક બીજું હલે નહીં. મોર હોય મોરીએ, વાંહલી વાન જવા ન દે. ઓલાને જોવો વરસાદ પણ નક્કી ઘડી કમીને તો આવે મત હોય, પટમાં નથી હોય તો હાલ એમ ન હોય, પણ છતાં એની ધીરજ નહીં રહે, ત્યાં જોવાનું હોય. એમ આપણે આવી ધીરજ ન રહીએ. આ બૈરાના ગીતમાંથી આપણે શીખવાનું છે. આવી લાલચ થાય અને આવી ધીરજ વગરની ઝંખ ના થાય. કેવો છે જરા જોવા તો દે. છેલ્લે બારીએ ડોકા કાઢવા જાય, ઓમ નહીં મળે તો ખોટેથી મન નહીં માને. સાચું આવ્યો ને તો લીલી પીળી લાઈટ કરો મારે ફલાણા જમાઈને જોવાશે. એ જમાઈને જોઈ લે. એ જ વસ્તુ આપણે આમાં ધ્યાન રાખવાનું છે. જે તલપાપડ મન બની જાય કે મારે જોવાશે, તો જોવા તો બહાર ક્યાંય દેખાય નહીં.
દેખાતી અંદર દેખાય. તો ઓલો અંદર જ હોય ને બધા જોજો ઘરમાં જ પૂર્યો હોય, ઓસરીમાં લોબીમાં નહીં રાખે, ખુલ્લામાં નહીં બેવા દે, ગમે એનું મકાન એકાદું ગોતીને દે, છેલ્લી બાકી ઓફિસ કોકની ખાલી કરીને દે, ભલે ભલે ઘઉંની ભરી હોય, એના ખાટલા પૂરતું જોગ કરી દે. તો એ જે છે અંદરની વ્યવસ્થા એટલે જ કરી છે અને એનો શાન છે આપણને. અને એટલે જ જો આપણે પહેરીને આવે તો સીતાને તો રામ પધારે, ન કોઈ એલા સીતાના સની ખબર નહીં હોય માને, હે ને? તો એ તમને વર્ણન જ કરે સીધે સીધું કે તમે સીતાના રામના રૂપમાં તમે છો, બીજાને ગોતતા નહીં, ઓલા છાક નથી થયા તમે છો. તો આ જે સંકેતો છે ગીતના, એ ગીત એમનું નથી બન્યા. ઓલા જે કાંઈ બન્યા છે જેની ઉર્મિમાં ઉર્જાઓ નીકળી એમાંથી અંતરિક્ષમાંથી બન્યા છે, એને કોઈ કવિ કે લેખક નહોતા બનાવીને જોડિયા કરીને કર્યા એવા નથી. એટલે પ્રભુને ઉરમાં આવીને આરાધવા, ક્યાં? અંતર્મનમાં આરાધના કરવી, આંગણે ઉજાસીનો પથરાય, પછી તમારા જીવનમાં જ આનંદ પથરાય. પછી તમે કોઈ એવો કંટાળી ગયો ને કે એની પાસે તમે બેસી જાવ ને તો ઓલાને કંટાળો દૂર હોઈ જાય. તમારામાં ઉર્જા ભરાઈ ગઈ, તમારામાં ખાલી પૂરવાની ક્ષમતા આવી ગઈ, તો તમે જ્યાં જાઓ ને ઓલો મને કંટાળીને હા મૂંઝાઈને બેઠો ને આપઘાત કરવા નીકળ્યો ને તમને જોઈ જાય પાછો વળી જાય, એટલી મને ખબર પડે. મેં મારા જીવનમાં આવા 3 બનાવ્યા બન્યા કે આપઘાત કરતાં બંધ થઈ ગયા એટલે ટેસ્ટી જીવે છે. ઓલો કે હું મરી જાઉં, ઓલી કે હું મરી જાઉં, સવાર થાય મારું મોઢું ન જોવે, એવા માણસો મેં જોયા છે. ને તેણે ટેસ્ટી જીવે છે, વાંધો નહીં, ઘરના છોકરાએ પરિણાવી દીધા. આ જે ખૂબી છે ને એ તમારી અંદર આ ગેપ પૂરવાની ક્ષમતા ઉપર છે. એટલે શ્વાસોશ્વાસને જુઓ તો એમાં એ આત્મ અનુભૂતિનો વિષય બનશે. હા, સીધો સીધો ઝાંખી નહીં થાય. ઝાંખી એનો અર્થ શું છે કે ઝાંખું ઝાંખું દેખાય, ક્લીન શબ્દ ન દેખાય, ક્લીન વસ્તુ ન દેખાય ત્યાં લગ ઝાંખી થાય. આ લોકોને ખબર નથી શ્રીનાથજીની ઝાંખી કરવી, એમ કેમ ઝાંખી કરવી? ઝાંખીનો અર્થ જ એવું છે સ્પષ્ટ નથી. કાંક સ્પષ્ટ થાય તો બહાર ન હોય, અંદર થાય તેથી શરૂઆતમાં તો ઝાંખી જ દેખાય અને પછી ઝાંખામાંથી જ એનો દીવો પ્રગટ્ય થાય, ત્યાં પૂર્ણ સ્વરૂપે પ્રકાશ થાય, ત્યાં આત્માનુભવો. જેમ તું તારો દીવો બન એમ ભગવાન બુદ્ધે કીધું, એ જ પોઝિશન આવે. એટલે શરૂઆતમાં તો ઝાંખી જ થાય, નથી કહેતા ઝાંખું ઝાંખું દેખાય, બીજ બહુ ક્લીન નથી દેખાતા, એમ ઝાંખું દેખાય. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના. સ્વાર્થનો સંગીત ચારે કોર વાજે, કોઈનું નથી કોઈ દુનિયામાં આજે, તનનો તંબુરો તારો બેસુરો થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના. પાપ ને પુણ્યના ભેદ ભૂલાતા, રાગ ને દ્વેષ ઘેર ઘેર તડાતા, જોજે રે આ જીવનમાં ઝેર પ્રસરાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના. શ્રદ્ધાના દીવાને જલતો જ રાખજે, શ્રદ્ધાના દીવાને જલતો જ રાખજે, નિસદીના સ્નેહ કેરું તેલ એમાં પૂરજે,
જોજે રે આ જીવનમાં અંધારું થાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુજાય. આ નૈયા એટલે આ જીવનરૂપી સાગરમાં અમે આ જીવનરૂપી નૈયા નાખીએ છે, અમારું વાણ નાખ્યું છે. ડૂબી ન જાય એનું ધ્યાન તું રાખજે. અને અમારો તો નાનકડો ટબુકલા જેવડો દીવો છે એને આ તમારા વાવાઝોડામાં કંઈ બંધ પડી જાય નક્કી નથી, આની તું જાળવણી કરજે. સ્વાર્થનું સંગીત તો બધાને છે, દેખી લીધું ને હમણાં કોરોનામાં બધાને કહો સ્વાર્થના છે, અથારી શેટી રાખી ખાઈ લઈ જાઓ. રોજ કોરિયા ખાતા એકબીજા, એક થાળી સિવાય જમે નહીં, અમારે ભેગું જમવું પડે. એકબીજાને ખાનગીમાં કોરિયા જઈએ, બોલો તો થાળી ન દે, શેટી રાખજો. સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે, કોઈનું નથી, કોઈ દુનિયામાં આજે નક્કી પાકું કરી લીધું ને, સાબિત કરી દીધું. વખતે ભૂલ થતી છે તો સહી કરી દીધી, રજીસ્ટર કરી દીધું. અને સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે જ છે. કોઈ કોઈનું આમી નથી, આમી હોય નહીં, થવું ન જોઈએ તો જ ખબર પડે, તો જ વૈરાગ આવે. કોઈના કોઈ થઈ ગયા છે ને એટલે મોહ પાસના બંધન વધુ નડ્યા. પિંગલાના મોહમાં એટલો અંધ ભરતરી થઈ ગયો. ગુરુ સામે આવીને કે પહેલાં એ ગાંડા આવે તો મૂક, તારી માં એટલું સમજાવે તું હજી સમજો નથી. એ કે મને પિંગલા વિના ન હાલે, અને પિંગલા વહી જાય તો શું કરી લે? ન જાય તો હું કરી લે. તો મને ખબર છે ને મારી પિંગલાને કાંઈ ન થાય. એટલે કોઈની પિંગલા નથી હો, માયનો નહીં. પછી રચના કરવી પડી કે આ માણસને હવે કાઢવો જોઈએ, આ બરાબર અટવાઈ ગયો છે, આ જેમ બને એમ ખૂદતો જાય છે, એનું જીવન વૈરાગ માટે છે અને બે જણાને સમજાવવા માટે છે. ઋતુહરિએ ઓલું શતક, શાંતિ શતક એવું કંઈક એને રચના કરી છે. તો એ જે બે ત્રણ કાવ્યોની રચના કરી છે એના જેવી કોઈએ કર્યું નથી. તો એટલે એને ઋતુહરિને આ ચેતવો પણ ચેતાણો નહીં. પછી એમાં વાતમાં વાત નીકળી, આ તો ગુરુ કહીને વહી ગયા તો હારા જાય. એક વખત વાત નીકળી કે ભાઈ સતીનારાયણમાં સામાન્ય બાઈમાં ફેર હોય. બોલો કે સતીનારાયણમાં ફેર શું હોય? ફેર તો ફેર હોય ને, સતી તો સતી જ હોય. પણ કે એમાં કાંઈ સાબિતી ખરી? તો કે સતીનારાયણમાં એવું હોય કે એના પતિનું ખોટું કોઈ એમ કહીએ કે એનું મૃત્યુ થઈ ગયું ને તો સતીનારી મરી જાય. ખોટું કહે તોય, હાસું હોય તો પ્રાણ એમનું વયો જાય, તો ખોટું કહે તો વહી જાય. તો કે સતીનારી આવી હોય તો પાછું આમ પિંગલા જોઈ છે ને પાછું પિંગલા સતી શેકની સાબિતી કરવું છે. તો નક્કી કર્યું ખારું એ મારી પત્ની આ પિંગલા સતી છે કે નહીં. હવે શું કરો તમે? એક બાજુ મોહમાં એટલું બધું છે ને પાછું સતી શેકની એ સાબિતી કરવું છે. તો શું કર્યું? બે ભાઈઓ જંગલમાં ગયા શિકાર કરવા. નાનો ભાઈ વિક્રમ એ હોતે એના ભેગો હતો. બે ભળતું સારું, અને પિંગલા એના દિયર બહુ એને પ્રેમ હતો કે નહીં મારા જેવો ભાઈ નહોતો, પણ ભાઈ મને મળી ગયો. તો જંગલમાં ગયા એટલે વાત થઈ બે ભાઈઓને કે સતીનારાયણ તને કાંઈ ફરક લાગે હે વિક્રમ? તો કે સતીનારાયણ એમ ન કહેવાય, તારો પતિ મરી ગયો, ખોટે ખોટું કહો તો એ માણસનો પ્રાણ વહી જાય. તો કે આજ અખતરો કરવો કે ભાઈ અખતરો ન કરાય, સેમનું રહેવા દો. તો ખબર તો પડે ને કે તો તમે રાજા છો ને કરવું હોય તો કરો, તમારી મરજી, પણ એમાં મને વિષમાં રોજ રોડતા એ કે નહીં તારા સિવાય કોઈ માન છે ને, તારા ઉપર એને પ્રેમ છે, તારા પર વિશ્વાસ છે, તારી પર શ્રદ્ધા છે. તું જા ઘેરે અને કે મારા ભાઈ નંબે શિકાર કરવા ગયા હતા ને સિંહ એની પર હુમલો કર્યો ને ખાઈ ગયો, એટલું કેવું મરી ગયો એમ કહી ગયો.
એ હું ન કહું, તમે બીજું ગમે એમ કહો તો હું રાજ મૂકીને વયો જાઉં, મારે રાજે નથી જોતું, હું આ ન કહું. કાંક મારા ખોટું કહેવું ને, આજ સુધી હું ખોટું એની એક શબ્દ બોલ્યો નથી, તો મારા વિશ્વાસની શ્રદ્ધાના પાવરનું શું? કે હું એક રાજા તરીકે હુકમ કરું છું, તારે આ વાત કહેવી પડશે. હવે રાજા તરીકે હુકમ કરે તો ગમે એનું પાલન કરવું, પણ રાજ આજ્ઞા તો સહેલી હોય. રોતો ગયો, મૂંઝાઈને બેઠો. પિંગલાએ મનાવ્યો કે ભાઈ એવું બધું આ તમે કેમ મૂંઝાઈને બેઠા, કાંઈ તકલીફ છે? રોવા માંડ્યો, કહેવાનું નહીં ઘડીકમાં. છતાં હિબકા પડતા કીધું. એટલે મૂળ આને દુઃખ શું હતું કે મારે આ ખોટું બોલવું પડે ને આની હારે, અને મને ખબર છે પિંગલા સતી છે, મરી જાય. હવે ન કહું તો મારો રાજ આજ્ઞાનો ભંગ થાય, તો મારો રાજદ્રોહ કહેવાય, અને આ કહું તો મારી શ્રદ્ધા તૂટે છે. હું કરવું? રોતો તો એનું, અને રડતા કીધું કે ભાઈ જેવી વાત હોય એવી કરો ને ભાઈ. કે મારા ભાઈ શિકારે એમ ગયા હતા, મારા ભાઈ તો એલી સમજી ગઈ, બસ ઓફ થઈ ગયા એમ કીધું, પ્રાણ વયો ગયો. હવે પ્રાણ વયો ગયો પછી આ ભાઈ નાટક જ રચ્યું હતું, ખાલી વાત કરીને. ઓલાને ખબર હતી પાકું છે. આવ્યો કલ્પાત કરી રોવા માંડ્યો પોતે, હે પિંગલા મેં તો ખોટું કીધું હતું. આ બધું ખોટું હાસાનું માને? અંતર્મનમાં તમે એમ કહો કે મારે 90% જોઈ છે નથી જોતા એમ માલે, એ ચોખ્ખું હોય એટલું જ કે એ અંતર્મન છે. તો ઓલા એ ખૂબ કીધું. પછી કાલે કલ્પાત કર્યો, બાળવા જવાનો દે એ કે નહીં માં તો રાખવી, મારી ભૂલ થઈ ગઈ. ઓલો ભાઈ કહેતો જો ભાઈ એટલી વાર લાગે, હવે તમે શું કરશો? ગુરુની વાત ન માની, હવે ક્યાં જાઓ? તરાર કરીને એને સ્મશાનમાં બાળવા દીધી. તો એ શમશાનમાં બેઠો, રાજમહેલમાં ન આવે, રોવે કે હવે મારે ખાવું નથી ને પીવું નથી, હું આમ મરી જાય, મારે પિંગલા વિના નહીં હાલે. ત્યાં ગુરુને ખેલ નાખો આવી ગયા કે ભાઈ હવે આને મેં સહિત તો ખરો, પણ મારો બેટો ઓમ નહોતો માનતો, હવે ક્યાં જાય? તો કે હું રોવા બેઠો, કોઈની પિંગલા રહ્યા આજો તો વહી ગયો, શું કરે? નહીં મારી પિંગલા ગમે એમ કહીને ગુરુ તમે કંઈક કરો ગુરુજી, મારે પિંગલા વિના નહીં હાલે. એ પિંગલા વિના કાંઈ ભરવાનું હોય નહીં, ગમે એમ કરો. તો એની અસ્થિમાંથી અસ્થિ મગાવ્યા, અસ્થિમાં અંડલી છાંટીને ગોરખનાથે પિંગલા ઊભી કરી દીધી. પછી તો ઓલી જ પિંગલા આવે ને, ઓલી પિંગલા થોડી આવે, ગઈ પાછી ન આવે, આ તો ઊભી કરેલી હતી. ઊભી કરેલી એવી નીકળી કે બધા વિચાર વાણી બધું વર્તન ફરી ગયું, મોડેલ નહીં અંદરનો માલ ફરી ગયો. અને પછી ખેલ નાખ્યો બીજો કેવો કે એને જે દ્વારપાળ હતો, જે અશ્વપાલ હતો, એ અશ્વપાલ એટલે પ્રેમ થઈ ગયો અને એમાં ને એમાં રચ્યા પછી રહેવા માંડી. એક વખત આને ખબર પડી ગઈ કે અરે આ પિંગલાથી મારી હારી આ તો હાવ ખરાબ છે. જે બધો પ્રેમ મોહ વિશ્વાસ હતો બધો તૂટી ગયો. શું કામ? આ આઈટમ બદલી ગઈ એને ખબર નથી કે આ એની ન હોય. આ તે કલ્પનાની મૂર્તિ ઊભી કરી હતી કે એનો મોહ ભંગ કરવા હતો. તો ચારે બાજુ આવું બધું દેખ્યું ને ઓલી વેચ્યાને દીધું ને ઓલું ફળ દીધું, અમર ફળ ને છેલ્લે ભેગા કર્યા ને ડખા થઈ ગયા. ત્યાંથી કહી દીધું કે તું મને પિંગલા સતી પિંગલા તું રે હોય, મને હવે ભિક્ષા દે, મારે રહેવું નથી. બોલી કે પણ હવે શું છે? આ ભેખ લઈને બેસી ગયો, ગુરુજી હાલો મારે તમારે ભેગું આવું. રેને આ પિંગલા દીધી તું કે તો બીજી બે દઉં નહીં, માં હવે પિંગલા નથી જોતી. કંઈક આ વસ્તુ જીવનમાં જરૂરી છે. વૈરાગ આવે એટલા માટે, મોહ ભંગ થવા માટે કરે. અને એ જ ગુરુ શોભાજીનો ચેલો દેવાયત પંડિત. હવે એને પત્નીએ ચોખ્ખું કીધું હતું કે તારે મારી એબ જોવાની નથી, હું એકલી મારી સેવા પૂજા કરતી હોઉં, હું ગમે એ વાતો કરતી હોઉં, તારે મને પૂછવાનું નથી કે હું ક્યાં નહીં છું, કોઈને કહેવાનું નથી હું કોણ છું. તો એક દી આ શોભાજી અરે ગુરુ અરે વાત કરે કે ભાઈ હવે આ મારો માણસ એટલા શિષ્યો લઈને ફરે, હવે કાંઈ
એનામાં નૂર મને દેખાતું નથી, મારે રહેવાયું નથી. વહેલા મોડો હારો મારી ઘાણી બોલાવે છે ને મને એકદી પૂછે છે બધા વસાય તું કે કોણ છો ને ક્યાંથી આવી, હું કહી દઉં. મેં ના પાડી કહેવાની તો હું વહી જાય. મેં કીધું હતું એને કે ભાઈ શરત એ છે કોઈ પણ સંજોગમાં તારે કહેવાય નહીં હું કોણ છું, તો તારી લગ્ન કરું નકર ન કરું, આવી શરત હતી. તો એક દી ગુરુને બે વાતો કરે છે ને આ ભાઈ ગયા ભાઈ મજેવડી ઓલો ધરો ભાઈ કોણ ધબધબાટીમાં એમાં ટેન્શન લઈને આવ્યા તો ધરો ઓલા હાજો કર્યો ત્યાં આપણું માન અપમાન વહી ગયું. અને પછી આવ્યા ઘીરે ને ઘીરે ફરિયાદ કરી એના બીજા શિષ્યોએ કે આજ તો તમારી બાઈ તો આવો કોકની યાર વાતો કરતી હતી, અમારે થોડું કહેવાય 60,000 શિષ્ય તમારે છે હે આ તો, અને હજી તમારે જુઓ જો હજી હમણાં જ બોલતા દેખાશે તો જોયું તો બોલતા દેખાણા. પણ ગુરુ શિષ્ય છે એને ખબર નથી. અને એને જ કીધું હતું કે તમે ગુરુને ગમે ત્યારે મળી શકે, મને એનો કંઈ અંતરાય નહીં હોય, પોતે જ કીધું હતું. અને ગુરુને મળવાની બધી છૂટ હતી, કોઈ ન મળે તેથી ગુરુ મળે. એવી અંતરિક્ષમાં કોઈ ત્યાં નહોતા, રજવાડામાં તો ગુરુ જ હતા. તો એણે આ વાત રાખી હતી, જોયું કે નક્કી કોઈક બીજો જ છે. કાંઈક પેલું અહમ થઈ ગયો પણ તૂટ્યો ને ચારે બાજુ થઈ ગયો ખાલીપો. ખાલીપો જાય તે ગુરુ કાંઈક નવી કથા કરે. અંદર જોયું તો ગુરુએ સૂક્ષ્મ શરીરે બહાર નીકળી ગયા એકલી. કોની યાર વાત કરતી હતી? ગુરુજી ક્યાં છે બધાય નક્કી કે કોકને હતાડ્યું છે. પછી નો થયાની શંકા કરીને ઓલું કર્યું, ઓલી વહી ગઈ. પછી કે હવે તું મને ક્યાં મળે? પછી કે નરોહરગઢમાં મળવું. નરોહરનો અર્થ છે નરપણું, જે આપણું પુરુષપણું છે અહંકારનું, એ હરાઈ જાય તો હું મળું. નરોહરગઢ ન્યા છે, એ કોઈ જગ્યામાં નથી. તો એને ગિરનાર જોયો અને એને બધે જ્યાં જ્યાં જરૂર પડી બધા જ આશ્રમોનું ફૂંદી વળ્યા પણ ક્યાંય મળી નહીં. અને ગુરુજી જ્યારે શોભાજી ગિરનારની ગુફામાં તપ કરવા બેઠા હતા ત્યાં એક જણાએ કીધું કે ભાઈ નરોહરગઢ મેં જોયો. એ ગુરુની લીલામાં ત્યાંથી પાછો ન આવવું પડ્યું, દેખાડી દીધો. તો એ દેખાડવાનું નામ તમને શ્વાસોશ્વાસની સાધના છે. આ શ્રદ્ધાના દીવાને જલતો જ રાખો. નિસડીને સ્નેહ તેરું તેલેમાં પૂરવું, કાયમ માટે પ્રભુ પ્રેમનો પ્રસાદ કાયમમાં પૂરવો. તેલ કાયમ આપવું જોઈએ, ઈંધણ કાયમ આપવું જોઈએ, તો તમારી ગાડી ચાલુ રહે. લાઇટ ચાલુ રાખો તો પંખો ચાલુ રહે, નકર બંધ થઈ જાય. એમ રોજે રોજ આપવાનું છે. એવું સુદામાના જીવનમાં બન્યું. સુદામા એને દ્વારકા જવા માટે નીકળ્યા, બાઈએ કીધું એટલે તો રસ્તામાં રાજા પૌંડરીક વાસુદેવ પૌંડરીકનું રાજ આવે. એને ખબર નહીં કે આ રાજમાં આ રાજ બીજું છે ને આ બોયલું છે. એ તો આવ્યા હતા રસ્તામાં. આ સૈનિકોએ કીધું કે ક્યાં જાશ? તો આનું એક જ શરત હતી, જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરતાં કરતાં નીકળ્યા. નાના સૈનિકો પકડીને લઈ આવ્યા. અહીંયા રાજા વાસુદેવ પૌંડરીકનું રાજ છે. વાસુદેવ ભગવાન કયો? ભગવાન વાસુદેવ કી જય બોલાય. હા તો કૃષ્ણનું નામ લેશો, ભગવાન તો આ છે. કૃષ્ણ ભગવાન નથી કાંઈ, હમણાં વાસુદેવ ભગવાન પૌંડરીક છે. બોલો કે હોય નહીં, નામ એનું એમ કૃષ્ણ કૃષ્ણ ચાલુ રાખ્યા. પકડીને લઈ આવ્યા રાજા પાસે. પૌંડરીકને કે આ હું આને લઈને આવ્યા? પૌંડરીક કે હા બ્રાહ્મણને તમારે કેમ લેવો પડ્યો? એ કે પણ તમારું નામ નથી લેતો. કૃષ્ણ કૃષ્ણનું નામ લે છે. એ ભગવાન કૃષ્ણની જય જય હો કૃષ્ણની એમ બોલે છે, તમારું નામ નથી લેતો. ભગવાન તમે છો ને એને કૃષ્ણનું નામ કેમ લેવાય? હે લા તું હજી બોલ છો? કૃષ્ણ છે ભગવાન તમારે એનું જ નામ લેવાય. પણ હું ભગવાન છું. આ જો શંખ ચક્ર ગદા પદ્મ બધું મારી પાસે, આ નાગની ફૂંણથી તો મારી સાયા થાય. તમે જો મારી પાસે હું ઘટેર ભગવાન હું છું એ નથી. હમણાં હું એનું રાજે લઈ લેવાનું, એ તો ખોટો છે. હા કે ખોટો હોય નહીં. એને કોઈ એમ નથી કીધું હું ભગવાન છું. અને તું તો એ કહેશો કે હું ભગવાન છું. ભગવાન હોય ને કેવું ન પડે. આપણે માણસ કોઈ દે કીધું હું માણસ છું, માણસ શક પડે કે આ માણસ ગાંડો થઈ ગયો ને કે આ માણામાં નહીં હોય. બેમાંથી એક હોય તો થાય ને કે થોડો.
બાઈ હોય એમ કે હું બાઈ છું કોઈએ કીધું ન કે છે એમાં કેવું ન પડે. એટલે આવા લખેલે કે હું ભગવાન વાસુદેવ છું, પૌંડરીક મને પૈગે લગાવીને મારું નામની જય બોલાય ન કહું મારે તારે જે કરવું એ કરી. કૃષ્ણ મારો ભગવાન છે અને તું ખોટો છો એ ખોટો રહેવાનો. તું કોઈને વેહ કાઢી નાખવાથી કાંઈ ભગવાન પૂરું ન આવી જાય. ભગવાનનો વેહ તે કાઢ્યો, શંખ રમકડા ભેગા કરી, એ તો તે વિદ્યાથી શક્તિથી કે સાધનાથી મેળવ્યું હોય તપથી, કાંઈ એ કાંઈ ગણ ન કરે. ઊભી કરેલી વસ્તુ કેટલી રહે. તો કહો કે વાહાથી પાટું માર્યું એટલે પડી ગયા, નામ પૈકે લાગવા જવું થઈ ગયું, પછી બેઠા થઈ ગયા. પછી જીવ પોતાનો ન રહ્યો. અને આને શું કીધું, ભગવાન હોય કોઈ તો એનામાં દયા હોય, કરુણા હોય, અહમ ન હોય, અને એ બધાને માફ કરે. અને તું તો બધાને સાફ કરશો, આ કઠણાઈ તારી જો, અને તારો અહમનો તું ખીજમાં તો બોલશો. અને અમારા ભગવાન તો કરુણાનો અવતાર છે. ક્યારેય કોઈને હું પણ તું પણ કે નહીં, એટલા તો વિનમ્ર હોય. તારી પાસે વિવેક ક્યાં છે? આ બધા વસાર કે ભાઈ આ તો ઓલો પારો ઊંચો ચડે ને તો વામન તું સારો લાયક જ નથી. કે હું ક્યાં લાયક ગણું છું? મને મારા કૃષ્ણ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ છે, એના દ્વારા જે થાય તારો કંઈ નહીં થાય. તારે જે કરવું કર લે. આ ઊભો તો ઓલો શું કરે, આવ્યો પાસે, પછી સુદર્શન ચક્ર સોડ્યું. જીવ રહ્યો નહીં ને સુદર્શન ચક્ર સોડ્યું. સોડ્યું શું કર્યું? આને શ્રી કૃષ્ણનો જાપ હતો, અંદરથી મંત્ર જાપ જ ભગવાનનો હતો, પછી કાંઈ સવાલ નહોતો. અને અંદર શ્રદ્ધા જ એવડી હતી કે આ નકલી ભગવાન છે, અસલી ભગવાનનું નામ લઈ નકલી એની મેળે નીકળી જાય. તો સુદર્શન ચક્ર છે ને આટો મારીને વહી ગયો, ઓગળી ગયું ને આનું કાંઈ કામ ન કર્યું. કામ ન કર્યું એટલે શું થયું? ઓલો ઓમ ટ્વીટો મારો હારું સુદર્શન ચક્ર આનું મારું ન માન્યું, નાનું માન્યું. એટલે એને કીધું જો બ્રાહ્મણ, હજી તો મને ભગવાન સ્વીકારી લે. આ મેં તને માર્યો નથી, શું કામે? બ્રાહ્મણ જાણી. ઓલો કે બ્રાહ્મણ જાણી નહીં, તારું ચક્ર કામ નથી કર્યું. ઓલો તો બધો શું જાય કે ચક્ર તારું કામ નથી કર્યું. બ્રાહ્મણ જાણીમાં તો ચક્કર થોડો સોય. હવે તારે જે કરવું એ કરી. તને ખબર છે હું જેલમાં પૂરીને તને ત્રાહીમાં પોકારી દે. એ કે મારો એક જ પોકારે છે, જય કૃષ્ણ જય કૃષ્ણ જય કૃષ્ણ. એટલે બધાને હારાને દાયજે સડે, કામ આવે નહીં. પોતાની વિદ્યા પોતે જ ઢહડી ને કેટલા બધા એના પાર્ષદો હોય, ચોકીદારો હોય, એના પ્રધાનો હોય, કોઈને પોતે હાથમાં લઈને હાલ હું તને સજા કરું. એ કે તારે કોઈ માણસ જ નથી. કે મારા હુકમ કરે ને એ બાયાને લઈ જાઓ જેલમાં. એને ભલે પોતે ઢળી લઈ લો, હાલ બહાર તને જેલમાં પૂરવો. એ કે તું મને નહીં પૂરી, કે તું પૂરાઈ જાય. મારા કૃષ્ણ છે એ ભગવાન છે, અને એના સ્મરણ માત્રથી મારા કામ બધાના થઈ જાય. અમારી શ્રદ્ધા ને અમારો વિશ્વાસ બોલે ડબશે નહીં. અમે એના પૂર્ણ ભક્ત છે. એ અમારા વિના અધૂરો, અમે એના વિના અધૂરા છે. આવું કીધું. તો એ ગયો જેલમાં લઈને ગયો. એટલે બાયણેથી બાણ લઈ આવ્યા, ઓલું ભાલું ગોકાવા માટે, મારવા માટે. તો ભાલું આમ ગોકાવા ગયો તો ભાલું કાંઈ આડ્યું નહીં. આની શ્રદ્ધાના બળ આગળ ભાલું કાંઈ ગણ કર્યું નહીં. ગણ કર્યું ને આને ખીચ છેડ્યું. એ કે બ્રાહ્મણ જો મેં તને ભાલું નથી માર્યું. કે ભાલા તારા કામ નથી કરતા, મને ખબર છે ને. હવે એક બાજુ ભાલા કામ કરે નહીં, એક બાજુ અહમ કવાય ને આ બ્રાહ્મણને મારવું, અને નામ એનું લે, દુશ્મનનું નામ લે એના હાથે, અને પાછો આ જવાબ તો દે ને ફટોફટ કે તમે ખોટો છો. હવે આ બ્રાહ્મણ અપમાન કરે પણ હાલે નહીં, શું કરો? કારણ કે એને મળી ગયો સંદેશો. એની ઘરવાળી કહે છે આની, જો રાવણને ઘરવાળી હારી માની હતી કે તું રહેવા દો, આ કૃષ્ણ છે એ ભગવાન છે, તમે ખોટો દોડ કરોમાં અને બ્રાહ્મણને રહેવા મહાપુરુષોને રંજાડોમાં. તમને આ સુદર્શન ચક્ર કામ નથી કર્યું, બ્રાહ્મણે કહી દીધું, તમને તો ખબર છે ને કામ નથી કર્યું. આ તમે એમ કે મારું તો નથી, તને બચાવશો, બચાવવાવાળા તમે મારવા ઊભા છો, પણ આ તો બચાવે છે એની અંદર બોલો કૃષ્ણ બેઠો એ. તમે હજી માની જાઓ. માને પછી રઘવાયા ઢોર રહેવો થયો. અને કૃષ્ણએ હું કર્યું કોણ જાણે. એ કે મને બાંધ તો બંધાય, પણ તું હોત બંધાઈ જાય. તો જેલના તાળા એની મેળે દેવાઈ ગયા.
પોતે અંદર બેસી રહ્યો. બોલો કહેતા હતા ને, હે મહારાજ હજી માની જાઓ, કૃષ્ણને તમે સ્વીકારી લો તો કૃષ્ણ તો દયાળુ છે, તમારા રાજ ઉપર નજરે નહીં કરે, જિંદગી આખી ખાવ પીઓ રાજ ભોગવો. મારે એનું રાજ લઈ લેવું તો હું સમજશો તો તમારાથી કાંઈ નહીં થાય. હો જોઉં છું જોઈ કે આ જો મને પૂરવા ગયા તો જો દરવાજા જાણે બંધ પડી ગયા. હવે શું કરશે? તમને બાંધેલા મને તો મારો કૃષ્ણ છોડાવશે, તમને કોણ છોડાવે?